દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીના સમાચાર અંગે કુલ સચિવ શ્રીએ રદિયો જાહેર કર્યો। પગાર અને રોસ્ટર બાબતે પ્રસિદ્ધ થયેલા સમાચાર સત્યથી વેગળા હોવાનું જણાવ્યું। પગાર યુનિવર્સિટીના નીતિ નિયમોનુસાર થાય છે। ભરતીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે નિયમોનુસાર અને રોસ્ટરની જોગવાઈઓ અનુસાર થઈ છે। કુલ સચિવ શ્રી તારીખ 23 નવેમ્બર 2025ના વિવિધ સમાચાર પત્રમાં દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીના મદદનીશ કુલસચિવ અને ઇન્ચાર્જ હિસાબ નિયામક શ્રી MC પરમારના નામે પ્રસિદ્ધ થયેલ સમાચાર સત્યથી વેગળા અને પાયા વિહોણા હોવા અંગે યુનિવર્સિટી તરફથી રદિયો પ્રસિદ્ધ કરાયો છે। દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટી બાબતે વિવિધ સમાચાર પત્રને રદિયો આપતા કુલ સચિવ શ્રી દ્વારા જણાવ્યું છે કે યુનિવર્સિટીના કુલપતિ શ્રીને ચૂકવવામાં આવતો પગાર યુનિવર્સિટીના નીતિ નિયમોનુસાર હિસાબ નિયામક શ્રી દ્વારા જ ચૂકવવામાં આવે છે। તેથી પગાર બાબતે કોઈપણ વિસંગતતા સર્જાયેલ નથી। ઇન્ચાર્જ હિસાબ નિયામક શ્રી MC પરમાર અંગત કારણોસર લાંબી રજા પર ગયેલ હોય તેમના હસ્તકની કામગીરી સુચારુ રીતે થઈ શકે તે માટે તેમનો ચાર્જ અન્ય કર્મચારીને આપવો તે નિયત વહીવટી પ્રક્રિયા છે। આ સાથે રોસ્ટર બાબતે પ્રસિદ્ધ થયેલ સમાચાર અંગે જણાવવાનું કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે નિયમોનુસાર અને રોસ્ટરની જોગવાઈનું પાલન કરીને જ કરવામાં આવેલ છે। તેમજ યુનિવર્સિટીમાં રોસ્ટર નિભાવવાની જવાબદારી હોદ્દાની રૂએ શ્રી MC પરમારની જ રહેલી છે। ભરતી બાબતે સરકારશ્રીને ગેરમાર્ગે દોરવા અને એનકેન પ્રકારે ભરતી રોકવા ઘણા લાંબા સમયથી ખોટા સમાચારો પ્રસિદ્ધ થઈ રહેલ છે। આથી ઉક્ત સામેલ યુનિવર્સિટી વિરુદ્ધના સમાચાર પત્ર સત્યથી વેગળા હોય સંપૂર્ણ રદિયો આપવામાં આવે છે તેમ દાંતીવાડા સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીના કુલ સચિવ દ્વારા જણાવાયું છે।